વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં આજના વિડિયો લેક્ચરમાં હવે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક છે એ જોવાનો છે. તમારો ટોપિક છે 1.8 આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જે આંકડાકીય માહિતી આપણી પાસે આવી છે, તો એ આંકડાકીય માહિતીને શેમાં આપણે રજૂ કરીએ છીએ? આકૃતિ કે આલેખમાં જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો છે એ ખૂબ ધ્યાનમાં રાખવાની છે. કાળજીપૂર્વક એનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ એને આકૃતિ કે આલેખ સ્વરૂપે દર્શાવવી જોઈએ. તો એવી કઈ કઈ બાબતો છે કે આકૃતિ કે આલેખ દોરતી વખતે આપણે કાળજી લેવી જોઈએ કે ધ્યાનમાં રાખવી જોઈએ, તેના વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો એમાં જોઈએ કે અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોના તારણોમાં, સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આજે કોઈ પણ અર્થશાસ્ત્રીય બાબત હોય, અર્થશાસ્ત્રની રજૂઆત હોય, જુદા જુદા સિદ્ધાંતો, નિયમો હોય, જેમ કે માંગનો નિયમ છે, પુરવઠાનો નિયમ છે, આંકડાકીય માહિતી, આર્થિક બાબતો, જેમ કે કોઈ પણ દેશની વસ્તી, ગરીબી, બેરોજગારી, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રનો હિસ્સો, તો આ દરેક બાબતોની આપણે આંકડા દ્વારા રજૂઆત છે એ કરીએ છીએ. અને આ જે માહિતી મેળવવામાં આવે છે એ કેવી હોવી જોઈએ? એ વિશ્વસનીય હોવી જોઈએ. દરેક લોકોને એ માહિતી ઉપર વિશ્વાસ બેસવો જોઈએ એ પ્રકારની માહિતી છે એ હોવી જોઈએ, અને માહિતી છે એવા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલી હોવી જોઈએ. તો અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનના તારણોમાં, સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર શેની ઉપર છે? તો કે માહિતીની આંકડાકીય રજૂઆત. આપણે એક ઉદાહરણ જોયું હતું, કિંમત અને માંગ એની વચ્ચેનો સંબંધ આપણે જોયો હતો. તો માંગનો નિયમ એવો છે કે જ્યારે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. પણ એ રજૂઆત કેવી રીતે આપણે આલેખમાં કેવી રીતે દર્શાવી હતી? માંગ રેખાનો ઢાળ યાદ આવે છે? આપણે દોર્યો તો ઉપરથી નીચે તરફ માંગ રેખા જતી હતી. 4 બિંદુઓ આપણે દર્શાવ્યા હતા. તો કઈ રીતે ખ્યાલ આવ્યો? તો કે આંકડાકીય માહિતી હતી અને એને આપણે આકૃતિમાં, આલેખમાં આપણે રજૂ કરી હતી. એટલે આપણને ખ્યાલ આવ્યો કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત જો ઘટે તો માંગ છે એ વધે છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતીકાત્મક રીતે અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. જે આંકડામાં આપણી પાસે જે માહિતી છે, જે આંકડાકીય માહિતી છે, એવી વિગતોને આલેખ કે આકૃતિમાં, એ આંકડાકીય માહિતી ઉપરથી આપણે જ્યારે આલેખ કે આકૃતિ દોરીએ ત્યારે એ રજૂઆત કેવી? પ્રતીકાત્મક. સામેવાળી વ્યક્તિ છે એ સરળતાથી એને સમજી શકે એ રીતે આપણે એને અને આકર્ષક રીતે એની રજૂઆત કરી શકીએ છીએ. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે. આજે આલેખ કે તમે આકૃતિ સ્વરૂપે માહિતીની રજૂઆત કરો, તો શું કામ આપણે આલેખ કે આકૃતિમાં એની રજૂઆત કરીએ છીએ? તો માહિતીને સરળતાથી સામેની વ્યક્તિને સમજાવી શકે છે. સરળતાથી માહિતી છે શું કહેવા માંગે છે, સામેની વ્યક્તિ છે આલેખ કે આકૃતિ જોઈને સરળતાથી સમજી શકે કે આલેખ કે આકૃતિ છે શું કહેવા માંગે છે. જેમ કે કોઈ કંપનીના ઉત્પાદનની માહિતી આપી હોય જુદા જુદા વર્ષોમાં, તો એનો એક આલેખ દોર્યો હોય, જુદા જુદા સ્તંભ દર્શાવ્યો હોય. સ્તંભ નાનો મોટો હોય, જેમ જેમ સ્તંભની ઊંચાઈ વધતી જાય એમ ખ્યાલ આવે કે કંપનીનું ઉત્પાદન છે વધતું જાય છે. તો એ ક્યારે શક્ય બને? આલેખ કે આકૃતિ ઉપરથી સરળતાથી આપણે માહિતી છે સમજી શકીએ છીએ. પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો છે ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે આલેખ કે આકૃતિ દોરીએ તો આલેખ કે આકૃતિ દોરતી વખતે કેટલીક બાબતો છે એ ખૂબ જરૂરી છે કે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. જો કાળજી રાખ્યા વગર અને કોઈ ખોટી માહિતીની આપણે આલેખ કે આકૃતિ દ્વારા રજૂઆત કરીએ તો એ માહિતી છે એની જુદી અસર છે, વિપરીત અસર છે એ સમાજમાં જોવા મળે છે. જેમ કે કોઈ એક કંપની છે એ પોતાના નફાની ખોટી માહિતી આપે અને ગ્રાહકોને પોતાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે, તો પરિસ્થિતિ કેવી છે? કંપની તો નફામાં છે જ નહીં. કંપની છે એની આર્થિક પરિસ્થિતિ સારી નથી, તેમ છતાં એ ખોટી રજૂઆત કરે છે. લોકોને આકર્ષવા માટે ખોટી રજૂઆત કરે છે. છેલ્લા 10 વર્ષનો ખોટો નફો પોતે દર્શાવે છે અને એવું
દર્શાવવા માંગે કે અમારી કંપની ખૂબ સદ્ધર છે, સારો એવો પ્રોફિટ કરી રહી છે, ખૂબ નફાકારક છે, તમે જો અમારી કંપનીના શેર ખરીદો તો સારું એવું તમને ડિવિડન્ડ મળશે. તો આવી ભ્રામક રજૂઆતથી લોકો છે એ કંપનીના શેર ખરીદે અને છેલ્લે ખબર પડે કે કંપનીની આર્થિક સ્થિતિ તો સારી નથી, બરાબર. તો જે લોકો એમાં નાણાં રોક્યા હોય એના નાણાં છે એ સલામત ન હોય. તો એટલા માટે છે એ માહિતી છે એ વિશ્વસનીય હોવી જોઈએ, સાચી હોવી જોઈએ, લોકોને એમાંથી વિશ્વાસ બેસે એવી માહિતી હોવી જોઈએ, અને એવી માહિતી તે આલેખ કે આકૃતિમાં આપણે દર્શાવવી જોઈએ. ખોટી ભ્રામક રજૂઆત છે એ હોવી જોઈએ નહીં. હવે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં લેવા જવાની? તો પહેલું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. મેં પહેલા તમને કીધું એમ કે માહિતી જે સ્ત્રોતમાંથી લેવામાં આવી છે, જ્યાંથી માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે, એ માહિતીનો પ્રાપ્તિ સ્થાન કેવો હોવો જોઈએ? વિશ્વસનીય. એમાં સામાન્ય પ્રજાને વિશ્વાસ બેસે તેવો પ્રાપ્તિ સ્થાન હોવો જોઈએ. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના જે પ્રાપ્તિ સ્થાન હોય તે વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઇચ્છનીય છે. હવે જે આર્થિક સિદ્ધાંતો હોય કે જે કોઈ પણ તારણો હોય, જેમ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, એની આંકડાકીય માહિતી આપી હોય. ભારત દેશમાં દર 10 વર્ષે 10 વસ્તી ગણતરી થાય છે, તો ભારત દેશની વસ્તી ગણતરીના આંકડાઓ, તો એની માટે સેન્સસ ઓફ ઇન્ડિયા વસ્તી ગણતરીનો એક અહેવાલ છે, સેન્સસ ઓફ ઇન્ડિયા, એમાંથી આ માહિતી લેવામાં આવી છે. તો આ માહિતી છે એ વિશ્વસનીય હોય છે, સંપૂર્ણ સાચી હોય છે, કે જેમાંથી ખાસ કીધું છે કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપણને આપવામાં આવે છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન, એટલે કે માહિતી જેમાંથી મેળવવામાં આવી છે એ માહિતીનો પ્રાપ્તિ સ્થાન જે કેવો હોવો જોઈએ? વિશ્વસનીય અને સર્વમાન્ય હોવો જોઈએ, તે ઇચ્છનીય છે. સર્વમાન્ય એટલે દેશમાં દરેક વર્ગના લોકો, સામાન્ય પ્રજાજન, સામાજિક, આર્થિક, રાજકીય ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં દરેક લોકોને આ માહિતી છે એ સર્વમાન્ય હોવી જોઈએ. જેમ કે તો કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે કરવામાં. ભારત દેશ છે આર્થિક દ્રષ્ટિએ કેટલો સદ્ધર છે, દેશમાં આર્થિક વિકાસ કેટલો થયો છે, વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણા દેશ આર્થિક વિકાસની દ્રષ્ટિએ કેટલામો ક્રમ ધરાવે છે. તો એની માટે છે કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટેનો રાષ્ટ્રીય સર્વે, તો એ પણ વિશ્વસનીય માહિતી હોય. વિશ્વ બેંકનો રિપોર્ટ, વર્લ્ડ બેંક જે કહે છે, વર્લ્ડ બેંક દ્વારા જે રિપોર્ટ આપવામાં આવે છે જે તે દેશની સ્થિતિ, કયા દેશનું વર્લ્ડ બેંક પાસેથી કેટલું ધિરાણ લીધેલું છે, કેટલો વ્યાજ દર છે, તો એ વર્લ્ડ બેંક છે અમુક પોતાના જે રિપોર્ટ દર્શાવતી હોય વિશ્વ બેંક, તો એ પણ વિશ્વસનીય હોય. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાઓ વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. તો આ માહિતીના પ્રાપ્તિ સ્થાન જે દર્શાવ્યા છે ખૂબ જ વિશ્વસનીય હોય છે. એમાં ખોટી રજૂઆત કોઈ દિવસ હોતી નથી. કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાઓ જે હોય તે કઈ જુદી જુદી આંકડાઓ જે છે એ રજૂ કરતી હોય, તો એ બધા આંકડાઓ કેવા હોય છે? બધા વિશ્વસનીય હોય. તો માહિતી જેમાંથી મેળવવામાં આવે છે એ માહિતીનું પ્રાપ્તિ સ્થાન કેવું હોવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. પહેલી આ બાબત ધ્યાનમાં રાખવા જેવી. બીજી છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. કોઈ પણ માહિતી ઉપરથી તમે આકૃતિ કે આલેખ દોરો તો તેમાં બે ચલની માહિતી તમારી પાસે હોવી જોઈએ, એક x ચલ અને બીજો y ચલ. હવે જે ચલ સ્વતંત્ર ચલ છે એને સામાન્ય રીતે આપણે x ધરી ઉપર દર્શાવીએ છીએ, ox ધરી ઉપર, અને એને x ચલ તરીકે આપણે દર્શાવીએ છીએ. પરતંત્ર ચલ એટલે કે આધારિત ચલ પણ એને કહેવાય છે. પરતંત્ર ચલને આપણે y ચલ તરીકે દર્શાવીએ અને oy ધરી ઉપર સામાન્ય રીતે દર્શાવવામાં આવતા હોય છે. તો હવે આલેખ કે આકૃતિ દોરતી વખતે આ બે ચલ આપણી પાસે હોવા જોઈએ, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર, જે ચલ સ્વતંત્ર ચલ છે તો સ્વતંત્ર ચલને x ચલ તરીકે દર્શાવાય, અને સ્વતંત્ર ચલ છે કઈ ધરી ઉપર દર્શાવાય છે? આડી ધરી ઉપર. જો અહીંયા મેં એક સામાન્ય રીતે તમને સમજાવવા માટે એક આકૃતિ અહીં આપી છે, આ ox ધરી એટલે કે આડી ધરી છે. આડી ધરી ઉપર સ્વતંત્ર ચલ દર્શાવાય, અને જ્યારે હવે સ્વતંત્ર ચલ છે એને આડી ધરી ઉપર અને આધારિત ચલ કે જેને પરતંત્ર ચલ પણ કહેવામાં આવે છે, એટલે કે જે ચલ છે બીજા ચલ ઉપર આધાર રાખતો હોય એને આધારિત ચલ કે પરતંત્ર ચલ કહેવાય.
તો આધારિત એટલે કે પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. આ ઊભી ધરી છે, OY ધરી છે, એ આ ઊભી ધરી કહેવાય. તો ઊભી ધરી ઉપર છે એ પરતંત્ર ચલ આવે, આડી ધરી ઉપર કયો ચલ દર્શાવવામાં આવે છે? સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે કે દેશ, વર્ષ અને વરસાદ, જુદા જુદા દેશો, જુદા જુદા વર્ષની માહિતી, વરસાદનું પ્રમાણ. તો આ ત્રણ ચલ કેવા છે? એ સ્વતંત્ર ચલ છે. જો એને કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. દરેક દેશ છે એ અત્યારે પોતાની રીતે સ્વતંત્ર છે. દરેક દેશમાં ત્યાંની જે સરકાર છે એ પોતાના દેશનું સંચાલન કરે છે, વહીવટ ચલાવે છે. તો દેશ છે, જુદા જુદા વર્ષોની માહિતી છે, પછી વરસાદ છે, આ બધા સ્વતંત્ર ચલ છે. તો આ સ્વતંત્ર ચલ હોય એને કઈ ધરી ઉપર દર્શાવવાનો? સામાન્ય રીતે OX ધરી ઉપર, એટલે કે આડી ધરી ઉપર હંમેશા સ્વતંત્ર ચલ આવે. જ્યારે આ ખાસ નોંધતા જતો મિત્રો, એક માર્કમાં તમને પૂછી શકાય કે દેશ, વર્ષ, વરસાદ છે એ કેવા ચલ છે? સ્વતંત્ર ચલ છે. જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. વસ્તી છે એ કોની ઉપર આધારિત છે? તો કે દેશની. કયા દેશની વસ્તીની આપણે માહિતી રજૂ કરી છે? તો વસ્તી છે આધારિત ચલ છે, એ દેશ ઉપર આધાર રાખે છે. કયા દેશની વસ્તીની આપણે ગણતરી કરવી છે? આવક છે એ પણ આધારિત ચલ છે. કયા ક્ષેત્રની આપણે આવક મેળવી છે? કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર? આવક છે વ્યક્તિની માથાદીઠ આવક પણ માપી શકાય, તો એ પણ કેવી છે? આવક છે એ પણ આધારિત ચલ છે. ઉત્પાદન, કયા વર્ષોનું ઉત્પાદન જોતું છે, કઈ કંપનીનું ઉત્પાદન લઈએ છીએ, તો ઉત્પાદન છે વર્ષ કે કોઈ પણ કંપની કઈ કંપનીનું ઉત્પાદન લઈએ છે તો એની ઉપર આધારિત છે. તો આ બધા ચલ છે આધારિત ચલ છે. વસ્તી, આવક, ઉત્પાદન છે એ કેવા છે? પરતંત્ર કે આધારિત ચલ છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ કે બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ છે એ કારણરૂપ ચલ હોય. આજે બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય એટલે એક ચલ કાર્ય સ્વરૂપ હોય અને બીજો ચલ છે એ કારણ સ્વરૂપ ચલ હોય. હવે એ સંબંધ, કાર્યકારણનો સંબંધ છે એમ કે ક્યારે કહી શકાય? તો કે જ્યારે કોઈ એક ચલની કિંમતમાં જો ફેરફાર થાય, એટલે કે વધારો કે ઘટાડો થાય, તો તેના કારણે બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર જોવા મળે, ત્યારે બે ચલની કિંમતમાં બે ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય. તો હવે કાર્યકારણનો જ્યારે સંબંધ હોય બે ચલ વચ્ચે, તો એમાં એક ચલ છે કેવો હોય? કારણ દર્શાવતો હોય, કારણ સ્વરૂપ હોય. દાખલા તરીકે એવું એક તમને ઉદાહરણ આપ્યું છે કે વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે, જે OX ધરી ઉપર દર્શાવે છે. આપણે અહીંયા જોયું ને કે દેશ, વર્ષ, વરસાદ છે સ્વતંત્ર ચલ છે. તો વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે. તો અહીંયા જુદા જુદા વર્ષોની માહિતી લેવી તો મારે OX ધરી, આ જે છે આ ઉગમ બિંદુ O કહેવાય, આ X અક્ષ, અને આ જે ધરી છે આડી ધરી એને OX ધરી કહેવાય. તો વર્ષને શેની ઉપર દર્શાવે? OX ધરી ઉપર દર્શાવવામાં આવે છે. અને ઉત્પાદન છે, ઉત્પાદન છે આધારિત છે. કોની ઉપર આધારિત છે? તો કે ઉત્પાદન છે એ વર્ષ ઉપર આધારિત છે. ઉત્પાદન છે એ કોના કારણે થયું? તો કે કયા વર્ષનું ઉત્પાદન કેટલું થયું? તો વર્ષ છે એક ચલ કારણ સ્વરૂપ હોય, બીજો કાર્ય સ્વરૂપ હોય. વર્ષ છે સ્વતંત્ર ચલ, એને આડી ધરી ઉપર. ઉત્પાદન છે પરતંત્ર આધારિત ચલ, તો ઉત્પાદન છે ઊભી ધરી ઉપર દર્શાવાય છે. ઉત્પાદન છે પરતંત્ર ચલ, જે OY ધરી ઉપર દર્શાવે. અહીંયા આપણે જોયું છે વસ્તી, આવક કે ઉત્પાદન છે પરતંત્ર ચલ, અને પરતંત્ર ચલ ક્યાં આવે? ઊભી ધરી ઉપર આવે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કે જે કિંમત જે છે, કિંમત અને માંગ, આ બે પરિબળો છે. તો ખરેખર જોવા જાવ તો માંગમાં ફેરફાર કોના કારણે થાય છે? કિંમતને કારણે થાય છે. માંગના નિયમમાં ફેરફાર, વસ્તુની માંગ વધે કે ઘટે, એ કોની ઉપર આધારિત છે? તો એ કારણ ઉપર આધારિત છે. તો આ સંજોગોમાં માંગના નિયમમાં માંગ છે એ આધારિત ચલ બને છે, જ્યારે કિંમત છે એ સ્વતંત્ર ચલ બને છે. પણ અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે રજૂઆત કરતી વખતે આપણે કિંમત છે એ ઊભી ધરી ઉપર દર્શાવે જો, અને માંગ છે આડી ધરી ઉપર દર્શાવે છે. તો હવે જોવાનું છે કે જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત છે અને આપણે ઊભી ધરી ઉપર લઈએ છીએ. કારણરૂપ પરિબળ કિંમત હોય, કિંમતમાં ફેરફાર થાય તેના કારણે માંગમાં ફેરફાર થાય છે. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. આ માંગનો નિયમ છે. તો કિંમત છે એ કારણરૂપ છે, તેમ છતાં આપણે એને ઊભી ધરી ઉપર દર્શાવીએ છીએ. જ્યારે માંગ છે એ આધારિત પરિબળ બને છે. તો કિંમત છે એ ઊભી ધરી ઉપર અને આધારિત પરિબળ જે માંગ જે છે
એને આપણે કઈ ધરી ઉપર? આડી ધરી ઉપર. OX ધરી ઉપર આપણે માંગ દર્શાવીએ અને OI ધરી ઉપર કિંમત દર્શાવીએ છીએ. હવે આ પરંપરા છે એ થઈ ગઈ છે. માંગનો નિયમની રજૂઆત આપણે કરવી હોય, આકૃતિ દ્વારા રજૂઆત કરવી હોય તો માંગનો નિયમ છે તો તેમાં માંગ છે એ આડી ધરી ઉપર અને કિંમત છે એ ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. આ રીતે આપણે માંગના નિયમની રજૂઆત છે એ આકૃતિ દ્વારા કરી શકીએ. ત્યાર પછી હવે ત્રીજો અગત્યનો ટોપિક કે સ્કેલ માપની પસંદગી કરવી. આલેખ કે આકૃતિ આપણે દોરતા હોય તો એમને ન દોરી લેવાય. એની માટે કંઈક સ્કેલ માપ નક્કી કરવું જોઈએ. સ્કેલ માપ શું કામ નક્કી કરવું જોઈએ? ખૂબ મોટી માહિતી હોય ને તો મોટી માહિતીને આપણે માત્ર નાના મસ્તા આલેખ પત્રમાં સમાવેશ કરવાનો છે. એના આધારે આપણે જે તે બાબતની રજૂઆત કરવાની છે. તો યોગ્ય સ્કેલ માપ હોવું જોઈએ. સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ. બહુ ખૂબ મોટું સ્કેલ માપ લ્યો અને આલેખ પત્રમાં તે માહિતીનો સમાવેશ ન થાય તો એ રીતે પણ માહિતીની રજૂઆત ન થવી જોઈએ. એટલે સ્કેલ માપ છે એ આકૃતિ કે આલેખ દોરતી વખતે ખૂબ જ અગત્યની બાબત છે, ખૂબ જ જરૂરી છે. આલેખ છે એ બહુ મોટો રાક્ષસી કદનો પણ ન હોવો જોઈએ કે પછી સાવ બીતુકડો આલેખ એ ન થઈ જવો જોઈએ કે કોઈને આલેખ જોવો હોય તો બિલોરી કાચી હોવો પડે, એવો આલેખ ન હોવો જોઈએ. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે યોગ્ય સ્કેલ માપ લઈને જો આલેખ કે આકૃતિ દોરવામાં આવે તો તેનો કદ એ વ્યવસ્થિત રીતે આલેખ પત્રમાં આપણે દર્શાવી શકીએ. કદની દ્રષ્ટિએ માહિતી છે એ સારી લાગે, આકર્ષક લાગે. આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ છે મેળવવા પડે છે. આજે આંકડાકીય માહિતી હોય એને આપણે શેમાં રજૂઆત કરવાની છે? આકૃતિ કે આલેખમાં આપણે રજૂઆત કરવાની છે. તો એ આંકડાને યોગ્ય રીતે આલેખ પત્રમાં કે આકૃતિમાં દર્શાવવા માટે એને યોગ્ય રીતે આંકડાઓને આપણે ગોઠવવા પડે. જેમ કે 100 વર્ષની માહિતી આપી તો આલેખમાં કઈ 1 સેન્ટીમીટર 1 વર્ષ લ્યો તો તમે 100 વર્ષની માહિતી છે એ આલેખ પત્રમાં પૂરેપૂરી ન દર્શાવી શકો. તો એની માટે યોગ્ય સ્કેલ માપ લેવું જોઈએ. 1 સેન્ટીમીટર બરાબર આપણે ધારો કે 10 વર્ષ લઈએ તો 10 સેન્ટીમીટર આપણને 100 વર્ષ છે મળી જાય. તો એ રીતે માહિતી છે આપણે રજૂ કરવી જોઈએ. દાખલા તરીકે તો કે સમયને લગતી બાબતો હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરવો જોઈએ અને તેની રજૂઆત થાય છે. અહીંયા એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે સ્કેલ માપ અહીંયા મેં લીધું. અહીંયા સ્કેલ માપ લખું છું. x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ. આ મેં લીધું સ્કેલ માપ. વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે, આડી ધરી ઉપર આવે છે. વર્ષ છે કેવો છે? સ્વતંત્ર ચલ, આડી ધરી ઉપર આવે છે. તો હવે અહીંયા આલેખમાં જુદા જુદા અહીંયા તમને કાપા આપે. એક ચોરસ આવે ને 1 સેન્ટીમીટર નું હોય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા વર્ષ લેવાના છે? 10 વર્ષ. તો ધારો કે 1910 થી શરૂઆત કરું તો અહીંયા પહેલું વર્ષ અહીંયા 1910 આવે, પછી અહીંયા 1920 આવે. આ ક્રમ જાળવી રાખવાનો છે. દર 1 સેન્ટીમીટરે મારા 10 વર્ષ છે એ અહીંયા દર્શાવવાના હોય. પછી ત્રીજો કાપો આવે તો અહીંયા 1930 આવે. આ રીતે અહીંયા જાઓ 40 50 60 70 અહીંયા 1980 નું વર્ષ આવે. આ રીતે છે સ્કેલ માપ લેવાનું હોય. x ધરી ઉપર વર્ષ હોય તો વર્ષને આપણે યોગ્ય સ્કેલ માપ લઈને દર્શાવવાના. પછી એવું નહીં કે 1 સેન્ટીમીટર 10 વર્ષ લખ્યા પછી બીજા 1920 વર્ષ તમારે લખવું હોય 1920 નું વર્ષ તો પછી પાછા 2 સેન્ટીમીટર નો ગળા મૂકીને લખો તો એ રીતે રજૂઆત થાય નહીં. તો એ માહિતી કેવી છે? એ રજૂઆત આપણી ખોટી પડે. એટલે સ્કેલ માપ જ્યારે લઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વર્ષ જે છે એ દર 10 વર્ષનો ગાળો છે 1 સેન્ટીમીટરમાં જ દર્શાવવાનો હોય છે. 1 સેન્ટીમીટરે 10 વર્ષની માહિતી છે એ આપણે દર્શાવવી જોઈએ. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરવામાં આવે. અહીંયા સ્કેલ આપણે નક્કી કર્યો ને કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા વર્ષ? 10 વર્ષ. તો અહીંયા 1 સેન્ટીમીટર આવ્યું તો અહીંયા 1910 નું વર્ષ, પછી પાછું 1 સેન્ટીમીટર બીજા 10 વર્ષ એટલે 1920, પાછું 1 સેન્ટીમીટર પાછું ત્રીજા 10 વર્ષ એટલે 1930. આ રીતે છે એ વર્ષની માહિતી આપણે આગળ 10 વર્ષ છે એ લખતા જવાના હોય. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે. આજે સ્કેલ માપ નક્કી કર્યું 1 સેન્ટીમીટર એટલે કેટલા વર્ષ? 10 વર્ષ જ હોવા જોઈએ. પછી અહીંયા તમે 1 સેન્ટીમીટર 1910 લખો, બીજા સેન્ટીમીટર 1920 લખો, પછી ત્રીજો સેન્ટીમીટર આવે ત્રીજા કાપે પછી તમે પાછા 1940 લખો તો જો એ સ્કેલ માપ જળવાય નહીં. કેમ? તો ત્યાં 1 સેન્ટીમીટર બરાબર ફરી ગયા, ત્યાં 20 વર્ષ થઈ ગયા. ખરેખર જે આપણે રજૂઆત એકવાર સ્કેલ માપ નક્કી કરી લીધો એટલે ઈ જ પ્રમાણે દરેક સેન્ટીમીટર આપણે એટલા વર્ષ જ આપણે દર્શાવવા જોઈએ.
મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે દલીલ પર અહીંયા કૌંસમાં લખ્યું છે SS ની નિશાની કરવામાં આવે છે. એટલે બહુ મોટો આલેખ હોય તો ખૂબ મોટી માહિતી હોય 500 કે 600 વર્ષની માહિતી હોય તો એક સાથે 500 વર્ષને આપણે આલેખમાં કેવી રીતે દર્શાવવા? તો એની માટે એક કાપો મૂકવામાં આવે, એક પદ્ધતિ છે. આપણે જે વર્ષની માહિતી જોતી હોય, માની લો કે ચાલુ વર્ષની જ આપણે માહિતી જોતી છે, પણ પાછળના આંકડાઓ છે એ આપ્યા નથી, પાછળના જૂના વર્ષના 300 વર્ષના, છેલ્લા 200 વર્ષના આંકડા આપણી પાસે છે. તો અહીંયા આવી રીતે કાપ મૂકવામાં આવે છે, SS ની નિશાની આ દર્શાવો. જો આ રીતે છે ને S કરવાનો હોય, એક S આમ આવે, એક આડી ધરી ઉપર આવે, એક ઊભી ધરી ઉપર આવે, આ રીતે S કરવાનો હોય. એટલે આ શું દર્શાવે છે? આ રજૂઆત એવી થાય કે આલેખ છે, બીજો આલેખ છે આટલામાં સમાવેશ થઈ ગયો છે. તમારે જે જરૂર છે એ જ અવલોકનો આપણે આલેખ પત્રમાં દર્શાવે છે. આનો અર્થ એવો થાય. એટલે માહિતી ખૂબ મોટી હોય, મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતી હોય તો એને આલેખ પત્ર ઉપર દર્શાવવા માટે આ રીતે સંજ્ઞા કરવામાં આવે છે. તો આ રીતે પણ આલેખ છે આપણે દર્શાવી શકીએ. એટલે કે ટૂંકમાં આપણે એની રજૂઆત છે સરળતાથી કરી શકીએ. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ એક પ્રશ્ન અહીંયા સુધી રાખીએ. પછીના વિડિયો લેક્ચરમાં ફરી આપણે એક થશું ત્યારે આપણે ખાસ જોશું કે આકૃતિ કે આલેખ દોરતી વખતે કેવા પ્રકારની આકૃતિ આવે છે. એમાં સાદી સ્તંભ આકૃતિ હોય, પાસપાસીની હોય અને વૃત્તાંશ આકૃતિ પણ હોય. અને છેલ્લે એક ટોપિક બાકી રહેશે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના વિડિયો લેક્ચરમાં ભેગા થશું ત્યારે ફરી પાછા આપણે આગળ છે અભ્યાસ વધારશું. અસ્તુ.